મિની વ્લોગ બનાવવાનો છે દિવસ 8 માં, આ બધા છે આજના નવા ફોલો. चलिए शुरू करते हैं. તો ભાઈ જય દ્વારકાધીશ ને ભાઈ, હવારમાં જાગી ગયા ને મારી હારે જાગી ગયો મારો ભત્રીજો. મસ્ત મજાના સુરજ દાદા ઉગી ગયા ને ભત્રીજો લાગી ગયો બ્રશ ગાવ. આપણે આવડા અત્યારે બ્રશ શું કહેવાય એ ખબર ન પડતી. बात तो सही है. હવારમાં ભાગ્યા દુકાને દૂધની કોથળી લેવા, દૂધની કોથળી લઈને આવી ગયા પાછા ઘરે ને ઘરે આવીને કરી નાખ્યા માતાજીના દીવાબત્તી, પછી બેહી ગયા ચા ભાખરી ખાવા. પછી નાઈ ધોઈને થઈ ગયા મસ્ત ફ્રેશ. તે વાદળમાં નીકળી ગયો પાછળથી ધુવાડા કાઢે એવું વિમાન. નાના હતા ત્યારે તો આ ધુવાડા જ્યાં સુધી પૂરા થાય ત્યાં સુધી આપણે જોઈએ રાખ. પછી હાથમાં લીધો પાવડો, લાગી ગયા કામ ધંધો કરવા. ગરમી તો એટલી થઈ જાણે નાઈ લીધું હોય. લંબા ગયા ખાટલામાં પૂરો ખાવાનું, ચાનો કોટો ચડાવ્યો ને પાછા આવી ગયા અધૂરું કામ પૂરું કરવા. જે સુરજ દાદા તપીને ચડી ગયા હતા માથે ને થઈ ગયા હતા જેવા તેવા વાદળા. એટલે આપણે ધોઈ નાખ્યા હાથ મૂકને થઈ ગયા પછી ઘર બાજુ હાલતા ને બેહી ગયા બપોરા કરવા. એટલો બધો તડકો ને આપણી ગાડી તપતી ખુલ્લા મેદાનમાં એટલે મૂકી આવે ને છે પડી ગયા ખાટલામાં વગર બોલે હુઈ જવાનું છે. બપોર પછી જગ્યાને પાછા લાગી ગયા કામ કરવા. કામ પતાવીને ભાગ્યા ઠાડે, કેમ કે લાવવાની હતી થોડી ઘણી વસ્તુ. ગાડીની પાછળ બગલે ઘોડી ચારે બાજુ નજર મારતા મારતા ઘડીક વારમાં પૂગી ગયા ઠાડે. શાકભાજી લીધું, પછી સોડા પીધીને ફાઇનલી આજ લઈ જ લીધી માથા ઉપર ઓઢવા નવી ટોપી. થઈ ગયા પાછા ઘર બાજુ હાલતા ને ભાઈ થઈ ગયું સાવ અંધારું. એટલે આજના બ્લોગ ને કરી નાખશું અહીં પૂરો. મળવી પાછા આવા નવા બીજા બ્લોગ.